જય માતાજી બધાને। આજ પછી રોજીને ટ્રેન કરવા ગયા હતા। હમણાં રેવલની જ ટ્રેનિંગ આપી છે એવી। એટલી સ્પીડમાં રેવલ હાલે છે આપણે વિડીયોમાં જોવો એટલી। કેમ કે કાઠિયાવાડી રહે એટલે તાત્કાલિક શીખી જાય। કેચઅપ કરવાની શક્તિ સારી। કયા રેવાળ 15 દિવસમાં શીખી ગઈ એટલી હાલે છે આપણે વિડીયોમાં જોવો એટલી। 25-28 સુધી વહી જાય છે। સ્પીડ સારી છે ને કમ્પ્લીટ હાલે છે। હવે લાંબુ નથી હાલતી, થોડુંક હાલીને કિલોમીટર સુધી નથી હાલતી। હવે એ લાંબુ ખેંચાવાનું કરવાનું છે, ઉખડી જાય છે લાંબે એટલે। પગ પણ હાવ સીધા નાખે છે, બીજાની જેમ ત્રાંસા નથી નાખતી। જો ને પછી ઉખડી જાય ક્યારેક ખદમાં હાલવા મળે। હવે એને સ્ટેમિના ફૂલ બનાવી લેવાનો છે એટલે ગમે એટલી આંકો એટલે થાકે નહીં। જો પછી ઉપડી ગઈ, ધીરે ધીરે હવે એને સ્ટેમિના બનાવવાનો થાય છે। ફૂલ સ્પીડમાં હાંકવાનો। હાલવામાં કમ્પ્લીટ છે એટલે વાંધો નથી આવતો। હવે આગળ પછી શું થાય, સીધા પગ નાખે ને એટલે સ્પીડ વધારે હોય એ જોવાઈ ગયું છે। પછી ધીરી પડી જાય, પછી હાલવા મળે એટલે વાંધો ન હોય। કાઠિયાવાડી ઘોડા રાખવાનો ફાયદો જ એ છે, તાત્કાલિક બધું શીખી જાય ને માલિક પ્રત્યે વફાદાર ને હાલવામાં એ સારા, પગના મજબૂત ને કોઈ જાતના લખણની ખોટા। કેમ કે માલિક પ્રત્યે ફૂલ વફાદાર રહ્યા એટલે પાટાને એવું કોઈ મારતા નથી આવડા। આપણે તો અનુભવ છે એટલા ટાઈમથી રાખવી, કોઈ દી ખરાબ અનુભવ નથી જો કાઠિયાવાડી પ્રત્યે। રાઇડિંગમાં તો આની જેવા મજા જ નથી આવતી। એટલા માટે આપણે કહી શકીએ કે કાઠિયાવાડી રાખવામાં ફાયદો છે। રાઇડિંગનો શોખ હોય તો, કેમ કે કોઈ જાતની ઉપાધિ નથી રહેતી એને, કે જલાઈ જાય કે કોઈ એવું થઈ જાય। એવું લાંબી સવારી કરો તોય આપણા અનુભવથી કેવી, આપણે બીજાને છું હોય તો કંઈ ખબર નહીં, પણ આપણે જેટલી રાખી એટલામાં નથી છું એવું। 15-20 કિલોમીટર, 45-50 કિલોમીટર સુધી હાકેલા છે આપણે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવેલો એક દિવસમાં। એટલે આપણે કહી શકીએ રેવાળ તો કમ્પ્લીટ હાલવા મળી છે। હવે સ્ટેમિના લાંબો બંધાવવાનો છે, આમ લાંબી હાલે એમ, ને 25-28 વહી જાય છે। હજી આગળ જતા હોય કેટલી સ્પીડ પકડે જોઈ। આજે 4 કિલોમીટર ગયા હતા, કેમ કે કાલ પછી વધારે આગી આવ્યા હતા। પછી આ ક્યારેક ઝીણીમાં હાલવા મળે છે। જોવો ને ઝીણીમાં હાલે એટલે ઘોડીને થાકે ઓછી, પછી ખત થઈ ગઈ પછી હાલવા મળે એમ, ક્યારેક હાલવા મળે। ઝીણીમાં હાલે બે કોઈના સાઈડના, એક સાઈડના પગ એક હારે ઉપાડે એટલે ઝીણીમાં, ને રેવળમાં તો એક પગ જમીન ઉપર હોય ને 3 હવામાં। પછી જો ને રેવળ પડી ગઈ, ઘડીક હાલે। હવે એને ફૂલ આમ સ્પીડમાં હાંકવાનું કરવાનું છે, લાંબી હાલે એમ। જોઈએ આગળ શું થાય। વિડીયો ઉતારવાવાળા થોડાક ઓલો છે, આમ ભૂલાઈ જાય છે અને ફોન હેઠો વહી જાય છે, ઉખડી જાય, લાંબુ નથી હાલતી। એટલા માટે હવે આગળ પછી સવારી કરતા જઈએ, મોજ લેતા જઈએ। બહુ મજા આવે છે કાઠિયાવાડીને રાઇડિંગ કરવાની આપણને। એટલા માટે હવે વાડીએ પોગવા આવી ગયા છે, કિલોમીટર જેવા આઘા છે એવી। જોઈએ હવે કેવા કઈ ખેલ આવે છે એનામાં।
એટલે પાકું ખબર પડી જાય હવે કેવી કાલે છે એ. એટલે જોઈએ આગળ મજા આવે રાઇડિંગ કરવામાં. એટલે રેવાડ તો સારી હાલવા મળે છે હવે, ખોટા નખરા નથી કરતી. 25-28 વહી જાય છે અને રાખવા માટે તો બેસ્ટ છે કાઠિયાવાડી. આપણે તો જાત અનુભવ કરેલો છે રાઇડિંગમાં, તે વફાદારીમાં, ખાનદાનીમાં, બધી રીતના હોજા એક નંબર. કોકને ખરાબ અનુભવ થયો હોય પણ પોતાના માલિકને કોઈ દી નુકસાન ન પહોંચાડે કાઠિયાવાડી. છેલ્લે પાવરમાં આવી ગઈ છે, ગરમ થઈ ગઈ એટલે વાડી આવવામાં હાલવાનું બધી સ્ટાઇલ ફેરવી નાખે છે. જોઈએ આગળ હવે કેવા ખેલ નાખે ને શીખી જાય. પછી હવે એને સ્પોર્ટની પ્રેક્ટિસ કરાવી છે, અલગ બધી ટેન્ટ પેગિંગની. ખેતરને એવું ખાલી થઈ જાય એટલે બધી ગરોલ એવો બેરલ રેસની ને એવી બધી હવે સ્પોર્ટની પ્રેક્ટિસ કરાવી છે. અને ખેતરો ખાલી થવા મળે ને એટલે એ તૈયારી કરવી છે. હવે રેવાડ તો હવે કમ્પ્લેટ હાલવા જ મળી છે એટલે વાંધો નહીં આવે. હવે ઝીણીમાં એને લાંબી ખેંચાવવાનું છે. ઝીણી એકવાર શીખી જાય પછી એને ટ્રોટ, કેન્ટર એ બધું કમાન ઉપર શીખવાડવું છે. ટ્રોટ કયો એટલે ટ્રોટ હાલવા મળે, કેન્ટર કયો એટલે કેન્ટર, એ બધું હવે એને કમાન ઉપર શીખવાડવાનું છે. રેવાડ તો હવે હાલવા મળી છે અને વાડી પોગી ગયા. સ્પીડ સારી છે, પિકઅપની એવું વાડી આવી ગયા હવે.